ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીની સાથે ભગવાન કુબેર અને ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે. ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાહન અને વાસણોની ખરીદી ઉપરાંત સાવરણી ખરીદવાનું પણ મહત્ત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ધનતેરસ પર સાવરણી ખરીદવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનવૃદ્ધિ થાય છે તેવું માનવામાં આવે છે. ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે તે માટે સાવરણી ખરીદવામાં આવે છે. જો ધનતેરસના દિવસે સાવરણી ખરીદવામાં આવે તો સૌથી પહેલાં તેની પૂજા કરવી જોઈએ. ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાની સાથે મંદિરમાં સાવરણીનું દાન કરવું પણ શુભ ગણાય છે. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન તેમજ સમૃદ્ધિ વધવાનું વરદાન આપે છે. ધનતેરસના દિવસે હંમેશા સૂર્યાસ્ત પહેલાં ઝાડુ ખરીદવું જોઈએ. રાત્રે સાવરણી ખરીદવાથી બચવું જોઈએ.